તો મિત્રો સૌથી પહેલાં તો તમે આ દીકરીનો વિડીયો જોવો ભાઈ. મિત્રો આ દીકરી ખરેખર ખૂબ જ નાની ઉંમરમાં ભાઈ એવું મસ્ત ગાયક કલાકાર તરીકે મિત્રો ગાઈ રહી છે, જાણે તમને પોતાને એમ જ લાગે કે આ પ્રોફેશનલ એક ગાયક કલાકાર જ છે. પરંતુ મિત્રો આ દીકરીની ખૂબ જ નાની ઉંમર છે ને હાલ અત્યારે સોશિયલ મીડિયામાં એટલી વાયરલ થઈ ચૂકી છે ભાઈ કે એની તમે વાત જ પૂછો. મિત્રો આ દીકરીના જેટલા વખાણ કરીએ એટલા ખરેખર ખૂબ જ ઓછા છે. મિત્રો આ દીકરી કયા કુળની છે એ તો ખબર નથી, પરંતુ એવું લાગી ગયું છે કે આ દીકરી ખરેખર મિત્રો મોટી થઈને પોતાના મા બાપનું અને પોતાના કુળનું નામ ખૂબ જ મોટું કરશે એ વાત તો 100% પાકી છે. કારણ કે મિત્રો આટલી નાની ઉંમરમાં ભાઈ ખરેખર આટલું મસ્ત રીતે ગાયકિંગ કરવું ને એ બહુ જ મુશ્કેલીની વાત છે. અને એ દીકરી ખરેખર મિત્રો એકદમ રમતા અને દાંત કાઢતા ભાઈ ગાય છે. તો ખરેખર મિત્રો આ દીકરીને લાખ ધન્યવાદ દેવામાં આવે છે. અને ખરેખર મિત્રો આવડી નાની ઉંમરમાં ખૂબ જ ઓછા માણસો એવા હોય છે જેને આવું ટેલેન્ટ હોય છે, પરંતુ આ દીકરીને જેટલા પણ ધન્યવાદ દે અને જેટલી પણ એના વખાણ કરી એટલા ઓછા કહેવામાં આવે છે. કારણ કે મિત્રો આ દીકરી મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ દીકરી ટૂંક જ સમયની અંદર સોશિયલ મીડિયાની અંદર ખૂબ મોટું નામ કામ છે એ વાત તો પાકી છે. કારણ કે મિત્રો ઘણા બધા એના રીલ્સ વિડીયો આડા આવે છે અને ઘણા બધા એના યુટ્યુબ ઉપર એના પણ વિડીયો બનવા માંડ્યા છે. શું ખરેખર આ દીકરીને આગળ મોટું નામ બનાવવું જોઈએ? ગીતા રબારી પણ એક ખૂબ જ નાના પરિવારમાંથી હતા, મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતા, છતાં પણ આજે એનું નામ ડંકા વાગે છે ભાઈ. તો ખરેખર આ દીકરી પણ આગળ વધીને તમને શું લાગી રહ્યું છે કે એવડું મોટું નામ ધરાવી લે છે ભાઈ? અને એવું મોટું નામ ન ધરાવે તો પણ કાંઈ વાંધો નહીં, પરંતુ આ દીકરીનું નામ તો બનવું જોઈએ ભાઈ. કારણ કે આટલી નાની ઉંમર છે અને એટલું મસ્ત રીતે ભાઈ ગાય છે ને કે એની વાત પૂછોમાં. તો ખરેખર આ દીકરી મોટી થાય ત્યારે એને કદાચ સિંગિંગના ક્લાસ જોઈન કરવા પડે અને એ સિંગિંગના ક્લાસ જોઈન કરી અને એમાં પ્રેક્ટિસ કરે, ગાય, તો એનું કેટલું મસ્ત એનો અવાજ છે અને એ અમુકનો શુદ્ધ થઈ જાય એનો અવાજ, બરોબર. તો જેટલો બને એટલો આ વિડીયોને બીજા લોકોને શેર કરો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ મારજો.